તૈયારીઓ કરતું હોય તેમ લાગી રહ્યું છે। સંભવિત પૂરને પહોંચી વળવા માટે પાલિકાએ કવાયત તેજ કરી છે। પાલિકાએ વસાવેલી બોટનું રિફ્રેશમેન્ટ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે। સુરસાગરમાં બોટનું ટેસ્ટિંગ કરતી ફાયર બ્રિગેડ જોઈ શકાય। કોર્પોરેશને આ વર્ષે નવી 8 ફાઇબર બોટ વસાવી છે। મહાનગરપાલિકા પાસે કુલ 24 બોટ ઉપલબ્ધ છે। ચોમાસા માટે મનપાએ 200 તરાપા પણ વસાવ્યા છે। તાલીમબદ્ધ તરવૈયા લેવાની પણ તંત્ર તૈયારી કરી રહ્યું છે। સપોઝ વડોદરાની અંદર જો પૂરની પરિસ્થિતિ થાય છે અથવા તો ઉપરવાસમાંથી વધુ વરસાદના લીધે જો વધારે પડતું પાણી આપણી સિટીમાં આવે છે તો તે વખતે જે પણ નીચાણવાળા વિસ્તાર છે જ્યાં પાણી ભરાવાની શક્યતા છે ત્યાં અગાઉથી જ આપણે બોટોનું ડિપ્લોયમેન્ટ કરીને સ્ટાફની સાથે કે સપોઝ એવી જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે તો ત્યાં જે પણ લોકો ફસાયેલા છે તે લોકોને ઓછા સમયની અંદર આપણે વધુ સાર્થક રીતે ત્યાં સલામત સ્થળે પહોંચાડી શકીએ તે બાબતની કામગીરી કરવા અર્થે સ્ટાફને જે રિફ્રેશમેન્ટ ટ્રેનિંગ આપણે અત્યારે જે ચાલુ છે તેનો જ એક ભાગ છે। રિફ્રેશમેન્ટ ટ્રેનિંગમાં શું હોય છે અત્યારે એ લોકોને જ કે સપોઝ આપણા જે મશીનના જે ઓબીએમ છે એના જે પેડલર છે જે એના લાઈફ બોયા છે જેકેટ છે તે પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં છે કે કેમ અને તેને એકવાર જો પહેરવાનું યુઝ ટુ થશે તો જે સ્ટાફ છે અને જે આવનારું જે પણ જે રેસ્ક્યુ કરેલું જે વ્યક્તિ છે તેને પણ ત્યાં પહેરાવવામાં એને કેવી રીતે સમજાવીને જે પહેરાવાની જે બાબત છે તે અંતર્ગત અત્યારે લોકોને મેન્ટલી પ્રિપેરેશન સાથે સાયકોલોજી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી રહી છે। ચોમાસું આવતા જ વડોદરાવાસીઓની ચિંતા વધી જતી હોય છે કારણ કે ગયા વર્ષે વડોદરાવાસીઓએ ભયાનક પૂરનો સામનો કરવો પડ્યો છે અને આ વખતે જો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે એ પોતાની સજ્જતા કેળવી રહ્યું છે અને તેના જ ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આ વખતે નવી 8 ફાઇબર બોટ્સ ખરીદવામાં આવી છે। શરૂઆતથી 16 બોટ પાલિકા પાસે પહેલાથી જ હતી, નવી 8 ખરીદવામાં આવી છે। 24 બોટ આ વખતે થઈ છે। સાથે સાથે 200 જેટલા તરાપા પણ વડોદરા મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ છે। નવા તરાપા પણ ખરીદવામાં આવ્યા છે। આ કવાયત એટલા માટે કરવામાં આવી રહી છે અને રિફ્રેશમેન્ટ ટેસ્ટિંગ કહેવાય એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે જો આ વર્ષે પણ ચોમાસામાં ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વડોદરામાં રહેતી હોય છે તેવા પાણી જો ગયા વર્ષે ભરાયા હતા આ વખતે પણ ભરાય અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકો સુધી પહોંચી વળવા માટે લોકોને બચાવવા માટે સરળતા રહે તે માટે જે બોટ ખરીદવામાં આવી છે તેનું પહેલા જ ટેસ્ટિંગ થઈ જાય આ ફાઇબર બોટનું જેથી કરીને સંકટ સમયે તે વર્ક કરી શકે, કામ કરી શકે। એટલા માટે જ અને રિફ્રેશમેન્ટ ટેસ્ટિંગ કહેવાય છે એ વડોદરાના સુરસાગર તળાવમાં ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે। વડોદરા ફાયર બ્રિગેડ અને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તો સજ્જ છે જો પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો, પરંતુ વડોદરાવાસીઓએ પણ તેની માટે સજ્જ રહેવું પડશે કારણ કે ગયા વખતે પૂર બાદ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેને લોકોને એક સંદેશ આપ્યો હતો કે વડોદરાવાસીઓ પૂર માટે તૈયાર રહે અને તરાપા અને બોટ વસાવી લે। એટલે વડોદરાવાસીઓએ પણ પોતે આ માટે તૈયાર રહેવું પડશે કારણ કે તંત્ર તો સજ્જ થઈ ગયું છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા।